અમદાવાદમાં હવા પ્રદૂષણમાં નથી થઈ રહ્યો કોઈ ઘટાડો। અમદાવાદમાં આજે સૌથી ખરાબ એર ક્વોલિટી ઇન્ડેક્સ થલતેજ વિસ્તારમાં નોંધાયો। આજે સવારે થલતેજ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચી ગયો હતો 222 પર। થલતેજ વિસ્તારમાં પ્રદૂષણ વધવા પાછળ જવાબદાર છે અમદાવાદ મહાનગરપાલિકા। ડ્રેનેજ, બ્રિજ, રોડ સહિતના પ્રોજેક્ટોના કામોથી ઉડતી ધૂળના કારણે જ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે અને આના કારણે લોકોની હાલાકી પણ વધી। આ તરફ પૂર્વ વિસ્તારમાં પણ ઉદ્યોગો મોટા પ્રમાણમાં ધમધમતા હોવાથી પ્રદૂષણના પ્રમાણમાં પણ વધારો જોવા મળ્યો। ખાસ કરીને શ્વાસની બીમારી ધરાવતા લોકોએ સાવચેત રહેવાની સલાહ છે। અમદાવાદમાં આજે સૌથી ખરાબ એર ક્વોલિટી ઇન્ડેક્સ થલતેજ વિસ્તારમાં નોંધાયો। આજે સવારે થલતેજ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચી ગયો હતો 222 પર। થલતેજ વિસ્તારમાં પ્રદૂષણ વધવા પાછળ જવાબદાર છે અમદાવાદ મહાનગરપાલિકા। ડ્રેનેજ, બ્રિજ, રોડ સહિતના પ્રોજેક્ટોના કામોથી ઉડતી ધૂળના કારણે જ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે અને આના કારણે લોકોની હાલાકી પણ વધી। આ તરફ પૂર્વ વિસ્તારમાં પણ ઉદ્યોગો મોટા પ્રમાણમાં ધમધમતા હોવાથી પ્રદૂષણના પ્રમાણમાં પણ વધારો જોવા મળ્યો। ખાસ કરીને શ્વાસની બીમારી ધરાવતા લોકોએ સાવચેત રહેવાની સલાહ છે।